गुड मॉर्निंग। मारी स्कूलનું નામ અનિલ જ્ઞાનવંતી છે। મારું નામ નિશા ભટ્ટ। આજે હું તમને ગુજરાતી વિષય સમજાવીશ। ગુજરાતી વિષય છે આમ તો ખૂબ સહેલો વિષય છે, તમને ખ્યાલ છે, આપણી માતૃભાષા પણ છે, એટલે માતૃભાષામાં ભણવું એ આપણને ખૂબ સરળ છે। તો જઈએ આપણે ગુજરાતી ભાષામાં ધોરણ 7મા ધોરણમાં મેં તમને આની પહેલાંના વિડીયોમાં ચેપ્ટર 2 જે કાવ્ય હતું આજની ઘડી રળિયામણી એ સમજાવી દીધું। આપણે ચેપ્ટર 3 તરફ આગળ વધીએ। તો ચેપ્ટર 3 છે એનું નામ છે પરીક્ષા। પાઠ છે એટલે પાઠના શું હશે? લેખક। તો આપણે લેખક પરિચય તરફ આગળ વધીએ। પરીક્ષા પાઠના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ। એમનો જન્મ ઈસવીસન 1912માં અને એમનું મૃત્યુ છે ઈસવીસન 1988માં। પન્નાલાલ પટેલનું જન્મ સ્થળ માંડલી જે હાલ રાજસ્થાનમાં આવેલું છે। તેમની કૃતિઓમાં આપણે જોઈએ તો બડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ આ બધી જ એમની નવલકથાઓ છે। સુખ દુઃખના સાથી, વાત્રકના કાંઠે, ઓરતા જેવા એમના વાર્તા સંગ્રહો છે। પન્નાલાલ પટેલ છે ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં ખૂબ સફળ રહ્યા છે। એમની મોટાભાગની કૃતિઓ છે એમાં ગામડાનું જીવન એમને બતાવેલું છે। તેમના સર્જનને ધ્યાનમાં રાખીને એટલે કે પન્નાલાલ પટેલના સર્જનને ધ્યાનમાં રાખીને રણજીતરામ સુવર્ણચંદ્ર અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એમને આપવામાં આવેલો છે। આ બંને એની સિદ્ધિઓના કારણે એમને આ બંને પુરસ્કાર એમને આપવામાં આવેલા છે। હવે આ હતો લેખક પરિચય, તમને યાદ રહી ગયો હશે। પરીક્ષા પાઠના લેખકનું નામ શું? તો પન્નાલાલ પટેલ। એમનો જન્મ કયા ગામમાં? તો કે માંડલી ગામમાં, રાજસ્થાન જિલ્લાનું માંડલી ગામ। પાઠનો મર્મ સમજીએ, એનો હાર્દ શું છે? તો ખેતરમાં પડેલા ઢોરને કાઢવા જતા એક મહાદેવ નામનો છોકરો છે ઈમાનદારીની પરીક્ષામાં તો પાસ થઈ જાય છે, પણ જ્યારે ખરેખર એની પરીક્ષા શાળામાં છે ઇન્સ્પેક્ટર આવેલા છે ત્યાં એને એ શાળામાં બેસવા દેતા નથી, કારણ કે શાળામાં મોડા પડે છે એના માટે। એ વાત અહીં લેખકે ખૂબ રસપ્રદ રીતે આપણને બતાવેલી છે। આ હતો પાઠનો મર્મ। પાઠ તરફ આગળ વધીએ। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર જાણે સોનું છાંટવા લાગ્યો। સવારની ખૂબ પ્રભાતની વાત છે। સવારનો સૂર્ય એનો તડકો ખૂબ કોમળ કોમળ તડકો ખેતરમાં ઉગેલા મોલ ઉપર, ખેતરમાં ઉગેલા પાક ઉપર પથરાઈ ગયો છે। વસંતનો વાયરો મોલ ઉપર સોનું સાંભળવા માંડ્યો। વસંત, અહીંયા વસંત ઋતુની વાત કરવામાં આવેલી છે। વસંતનો વાયરો, વાયરો એટલે પવન। વસંતનો વાયરો મોલ ઉપર, મોલ એટલે પાક, વસંતનો વાયરો પાક ઉપર જાણે સોનું સાંભળવા માંડ્યો। વસંતનો પવન એકદમ ભાઈ છે, વસંત ઋતુમાં પવન આવે છે અને ખેતરમાં ઉગેલો મોલ છે જાણે લહેરાવા લાગે છે। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું। એકદમ સરસ મજાનો પવન આવતો હોવાના કારણે પક્ષીઓ પણ એની મજા લેવા માટે ઉડી રહ્યા છે। પાંખોનો વીંઝણો વીંઝતું, હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું। પાંખોનો વીંઝણો, પક્ષીઓ ઉડે છે એની પાંખો ફેલાવતા ફેલાવતા જાણે વીંઝણો, જાણે પવન ન ફેંકતા હોય, પંખા એના પાંખો દ્વારા જાણે હવા ન આવતી હોય, ફેંકાતી હોય, એ હવાના કારણે જાણે સોનું ધરતી ઉપર લહેરાતું હોય, એટલે કે જે પાક કે છે ખેતરમાં ઉગેલો પાક જાણે લહેરાતો હોય એવું લાગી રહ્યું છે। ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું। સવારનો પહોર છે, સવારના પહોરમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે એ આપણને અહીંયા કહેવામાં આવેલી છે। સવારમાં સૂર્ય ઉગે છે, આ બધા ખેતરો ઉપર આવી અસર થાય છે। ગામમાંથી ગાય ભેંસનું ધણ છે એ છૂટે છે। ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું। ધરતી ઉપર વેરાયેલું સોનું મતલબ શું? સોનું એટલે કોઈ ધાતુ નહીં, પણ અહીંયા શું સોનાનો મતલબ કીધો છે? તો કે ખેતરમાં ઉગેલો પાક, મોલ, જાણે ગાય ભેંસનું ધણ છે। તમને ખબર હશે, ઘણી બધી વખત તમે આ ચિત્ર જોયું પણ હશે અથવા તો તમે લાઈવ પણ જોયું હશે કે ઘણા બધા ઢોર જ્યારે ચરાવવા એના માલિક નીકળે છે ત્યારે એ ઢોરને જ્યાં ત્યાં મોઢું નાખીને ખાતા તમે જોયું હશે। જ્યાં પણ એવું લીલી વસ્તુ દેખાશે, વૃક્ષ, કાંઈ નાનો છોડ વગેરે, તો એ તરત જ ત્યાં મોઢું રાખી અને ખાવા માટે પ્રયત્ન કરશે। તો સેમ એ જ વસ્તુ અહીંયા કીધી છે કે ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટે છે અને ધરતી ઉપર પહેરાયેલું સોનું એટલે કે ખેતરમાં ઉગેલો પાક છે એ મોઢાથી ખાવાનો પ્રયત્ન
કરે છે. હવે આવી ત્રીજી વાત, શાળાએ જતા છોકરાઓ મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેડેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા. સરસ કીધું છે. હવે અહીંયા ગામમાંથી શાળાએ જવા છોકરાઓ નીકળે છે. એ શું, એની પ્રક્રિયા શું છે, એ શું કરે છે? તો એ શું કરે છે તો કે ગામમાંથી છોકરાઓ શાળાએ જાય છે, મોલ જોતા, મોલ એટલે ખેતરમાં ઉગેલો પાક જોતા, હવા ખાતા, સરસ મજાની હવા લહેરાય છે, પાક જોતા જાય છે, હવા ખાતા જાય છે, પક્ષીઓના માળા પાડતા, વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ છે એને માળા બાંધેલા હોય છે વૃક્ષ ઉપર. છોકરાઓને આવી બાલ સહજ પ્રવૃત્તિ આવી જતી હોય છે, તમને ખ્યાલ છે, તમે પણ બધા એ પ્રવૃત્તિઓ કરી જ હશે અત્યાર સુધીમાં, કે ઝાડ ઉપર ચડવાની મજા, આ બધી એક મજા છે, બાળકોની બાળ સહજ પ્રવૃત્તિ હોય છે. તો અહીંયા આ છોકરાઓ છે ખેતરમાં મોલ જોતા જોતા જાય છે, હવા સરસ મજાની આવે છે એટલે હવાનો આનંદી માણતા જાય છે. અને ત્રીજું કે પક્ષીઓના માળા પાડતા જાય છે. શું કરતા જાય છે? પક્ષીઓના માળા પાડતા જાય છે. ખેતર શેડેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા. ખેતરના શેડે તમને ખબર હશે કે તમે ઘણી વખત ખેતર ગામડે ક્યાંય જતા હોય ને ખેતરની આજુબાજુમાં તમે જોયું હશે તો નાનો એવો પગદંડી એટલે પગેથી ચાલવાનો રસ્તો, એને પગદંડી કહી શકાય, કે જે એટલી જ જગ્યા હોય કે જેમાંથી ચાલીને જઈ શકાય, એને કહેવાય પગદંડી, પગેથી ચાલવાનો રસ્તો. તો પગદંડી ઉપર પોતાની પગલાંની છાપ પાડે. આવું તમે પણ કર્યું હશે ઘણી બધી વખત. ઘણી વખત આપણને આપણા પગલાંની છાપ જોઈ બહુ ગમતી હોય, કે પાણી ઢોળાયેલું હોય તો પાણીમાં પગ પલાળી અને પછી આપણે આગળ જઈએ તો એના પગની છાપ પડતી હોય છે. પછી ઘણી વખત તમે કોઈ રેતી કે ધૂળ કે એવું હોય એમાં પણ તમે પગલાં તમારા રાખીને પછી આમ તમે આગળ વધો તમારા પગલાંની છાપ પડી જાય. સેમ એ જ વસ્તુ અહીંયા પાઠમાં કીધી છે કે છોકરાઓ એ પોતાના પગદંડી ઉપર પોતાના પગલાંની છાપ પાડતા પાડતા આગળ વધે છે. આગળ જોઈએ. એક છોકરો બોલી ઉઠ્યો, ઉભાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. હવે બધા છોકરાઓ શાળાએ જાય છે, એમાંથી એક છોકરો છે ને એ બોલી ઉઠ્યો, અરે ચલો જલ્દી કરો, આજે તો મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ છે તો કાલના આવી ગયા છે. છોકરાઓ અંદર વાતચીત કરતા કરતા આગળ વધે છે. એમાંનો એક છોકરો છે એ કહે છે, ચલો જલ્દી કરો ભાઈ, ઇન્સ્પેક્ટર કાલના આવી ગયા છે ને, મારે તો પરીક્ષા દેવાની છે. તારે આપવાની છે, મારે શું? એમાંનો એક છોકરો એવું બોલે છે, પરીક્ષા તો તારે આપવાની છે ને, અમને શું ભાઈ, તું જલ્દી પગ ઉપાડીને સ્કૂલે જતો જ, અમે તો નિરાતે આવીએ છીએ. ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો. ચારેય છોકરાઓ જતા તેમાંનો મોટો છોકરો છે મસ્કરીમાં બોલ્યો, પરીક્ષા તો તારે આપવાની છે, અમારે શું છે, અમે તો આવીએ છીએ ધીમે, તું પગ ઉપાડીને જલ્દી ચાલતો થા, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. ત્રીજાએ ટાપસી પૂરી. ટાપસી પૂર્વી અહીંયા રૂઢિપ્રયોગ છે. ટાપસી પૂર્વી એટલે ચાલતી વાતને ટેકો આપવો. કોઈ પણ 4-5 જણ હોય એ વ્યક્તિ વાત કરતું હોય, એક બોલે છે એમાં બીજા પણ હા કરે છે કે આ ભાઈ ના બરોબર છે તમારી વાત, એ વાત ચાલતી વાતને ટેકો આપવો એટલે મતલબ થશે ટાપસી પૂર્વી. અહીંયા રૂઢિપ્રયોગ છે, ખાસ ધ્યાન રાખજો. ત્રીજાએ ટાપસી પૂર્વી. તમે અરજી કરો તો તમને મળે. ઉમેરો. પહેલાં એ ત્રીજા છોકરાએ એમ કીધું હતું કે શિષ્યવૃત્તિ તો તને મળવાની છે, અમને થોડી મળવાની છે. ત્યારે એમાંનો બીજો છોકરો એ કહે છે કે જો અરજી તમે કરશો ને તો તમને પણ શિષ્યવૃત્તિ મળી શકે છે, પણ તમે કંઈ મારા જેવા ગરીબ નથી. પહેલો વ્યક્તિ એમ કહે છે કે તમે કંઈ મારા જેવા ગરીબ નથી, એટલે જે અહીંયા પહેલો બીજો ત્રીજો નામ પાછળ આવે છે, તમે સમજજો. અહીંયા 4 છોકરામાંથી એક જ છોકરાનું નામ અત્યારે હમણાં નેક્સ્ટમાં આવશે, ત્યાં સુધી અત્યારે પહેલો છોકરો, બીજો છોકરો, ત્રીજો છોકરો, એ જ બાબત આપણને અહીં કીધી છે. એમાંનો પહેલો એમ કહે છે જેને પરીક્ષા આપવાની છે, એ એમ કહે છે કે જો તમે અરજી કરો તો તમને પણ શિષ્યવૃત્તિ મળી શકે અને તમે કંઈ મારા જેવા ગરીબ નથી. એટલે ખાસ તમને ખબર છે શિષ્યવૃત્તિનો મતલબ તમને ખબર છે કે જે વ્યક્તિ ખરેખર ભણવામાં હોશિયાર હોય એને સરકાર તરફથી ભણવા માટે પૈસાની સહાય કરવામાં આવે છે, એને આપણે શિષ્યવૃત્તિ તરીકે કહીએ છીએ. બરાબર, શિષ્યવૃત્તિનો મતલબ આ થઈ શકે છે. તો એમ કહે છે કે તમે મારા જેવા કંઈ ગરીબ થોડા છો, તમને શું શિષ્યવૃત્તિની જરૂર છે, પણ તને જ ક્યાં મળી છે. ઘડી એમાંનો 4માંથી એક પાછો બોલ્યો, ભાઈ તને ક્યાં મળી શિષ્યવૃત્તિ, તું એમ કે છો હજી તો તું પરીક્ષામાં પાસ થઈશ, પછીની વાત છે ને, અત્યારે થોડી તને શિષ્યવૃત્તિ મળી જવાની છે. તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, એ વ્યક્તિએ એ છોકરો એમ બોલે છે
કે પહેલાં તો તમારા 10ની પરીક્ષા લેશે અને એ 10ની પરીક્ષા લેશે પછી નક્કી થશે કે તને શિષ્યવૃત્તિ મળશે કે કેમ. એવું કોણ બોલે છે? તો કે વડાએ કહ્યું. વડો એટલે મોટો. 4-5 છોકરાઓ છે, એમાંનો મોટો છોકરો છે, એણે એવું કીધું કે તને ક્યાં શિષ્યવૃત્તિ મળી છે, હજી તો પરીક્ષા લેવા દે, પછી જોયું જશે શું થશે. ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ? એમ ચોથા એ વાતમાં પડ્યું. ચોથો જે એમની સાથે બાળક જતા હતા બધા વિદ્યાર્થીઓ, એમાંનો ચોથો હવે બોલ્યો. શું બોલે છે? તે કેમ જાણ્યું કે પહેલા 3માં તો તું આવીશ જ? પહેલાં તો 10ની પરીક્ષા લેશે, એમાંથી પહેલો, બીજો, ત્રીજો નંબર જે આવશે એને શિષ્યવૃત્તિ મળવાની છે. તો તને ખબર છે કે તું પહેલાંથી 3 નંબરમાં આવવાનો જ છો? એવો ચોથો વિદ્યાર્થી એવું બોલે છે. એમ તો નહીં, પણ પહેલો આવીશ, મહાદેવે સગર્વ કહ્યું. અહીંયા આવ્યું મહાદેવનું નામ. અત્યાર સુધી પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ જ વિદ્યાર્થીના નામ નહોતા ક્યાંય. હવે અહીંયા પોતાનું નામ આપે છે મહાદેવ. મહાદેવ નામનો જે બાળક હતો, મહાદેવ નામનો વિદ્યાર્થી છે, એ એમ કહે છે 1થી 3માં નહીં, હું તો પહેલો જ આવીશ. એમ ગર્વ અભિમાન સાથે એને પોતાના અભ્યાસ ઉપર અભિમાન છે કે મારો તો દર વખતે પહેલો નંબર જ આવે અને હું તો આવવાનો જ છું. 1, 2, 3 નંબરમાં નહીં, પણ મારે તો પહેલા જ નંબરમાં આવવું છે. કોણ બોલે છે અહીંયા? મહાદેવ. ગુડ. મહાદેવે સગર્વ કહ્યું. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. આડે દિવસે ઘોડું દોડે અને દશેરાએ ઘોડું ન પણ દોડે. અહીંયા પણ કહેવત છે, રૂઢિપ્રયોગ છે. શું છે? આડે દિવસે ઘોડું દોડે અને દશેરાએ ન પણ દોડે. મતલબ જ્યારે જે વસ્તુ ખરેખર કામમાં આવવી જોઈએ ત્યારે ઘણી વખત એવું બને કે ચાલુ ન પણ થાય, એ વસ્તુ શક્ય ન પણ બને, એ વસ્તુ કામમાં ન પણ આવે. તો આડે દિવસે ઘોડું દોડે અને દશેરાએ ઘોડું ન પણ દોડે. જે જ્યારે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ એ સમયે થાય નહીં, એવું પણ બની શકે, એવું કહે છે એનો એક મિત્ર. ત્યારે મહાદેવ શું કહે છે? ન શું દોડે, એવી પાટી મેલાવું. કે પાટી મેલાવું એ પણ અહીંયા રૂઢિપ્રયોગ છે, દોડાવવું. એવું તો દોડાવું ને ન શું દોડે, ન શું મને દોડે. પહેલાં એ કીધું કે દશેરાએ ઘોડું ન પણ દોડે, એટલે મહાદેવ છે કે ઘોડું ન શું દોડે, એવી તો પાટી મેળવું, એવું એને દોડાવું ને. એટલે એ અહીંયા પોતાના માટે કહે છે કે હું પાસ શું ન થાઉં, મેં આટલી મહેનત કરી છે મારા અભ્યાસમાં, તો હું પાસ ન થાઉં નહીં, હું થાઈશ જ, એવું એને અભિમાન સાથે કહે છે, ગર્વ સાથે કહે છે. ત્રીજો વચ્ચે બોલ્યો. હવે ત્રીજો વ્યક્તિ છે એ પાછો વચ્ચે બોલે. શું બોલે છે? ભણિયાને તું કોમ ન જાણતો, 6થા ધોરણમાં પહેલે નંબરે આવ્યો હતો ને વળી. અહીંયા મણિયાનું નામ આવ્યું. ત્રીજો વિદ્યાર્થી બોલે છે, પણ કે છે કોના વિશે? મણિયા વિશે. મણિયો કરીને એક એમની શાળામાં ભણતો એક વિદ્યાર્થીનું નામ છે. તું મણિયાને ઓછો ન જાણતો. શું કામ? 6થા ધોરણમાં એનો પહેલો નંબર આવ્યો તો તને ખબર છે ને, ભૂલી ગયો તું? મહાદેવ શું કહે છે જુઓ, એ તો માંદો હતો ને એટલે. મહાદેવ શું બોલ્યો? તને યાદ નથી? 6થા ધોરણમાં હું બીમાર હતો ને એટલે એનો મણિયાનો પહેલો નંબર આવ્યો, નહીંતર એનો પહેલો નંબર આવે નહીં. ચોથો બોલી ઉઠ્યો. ચોથો એની સાથેનો એક છે, એ ચોથો વિદ્યાર્થી એ બોલે છે ને નટુડો ઓછો છે કે એમાં પાછા એના બાપા તો હેડ માસ્ટર છે. શું કહે છે? ચોથો વિદ્યાર્થી બોલે છે કે નટુડો એ કંઈ ઓછો નથી, અને એમાં પાછા એના બાપા એટલે કે એના પિતાજી, એના પપ્પા એ તો હેડ માસ્ટર છે, એટલે કે આપણે અત્યારે પ્રિન્સિપલ કહીએ છીએ. જેમ કે એ તો સ્કૂલના પ્રિન્સિપલ છે, હેડ માસ્ટર છે, અને એ ભણવામાં કંઈ ઓછો ઉતરે એવો નથી. કોણ? શું નામ આવ્યું અહીંયા? નટુડો. ગુડ. બીજાએ ત્રીજી વાત કરી. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. વળી બીજો વ્યક્તિ છે એ પાછી ત્રીજી વાત કરે. શું કહે છે? મને તો એવું લાગે છે કે બચુડાના મામા શું છે? મામલતદાર. બચુડાના મામા છે એ મામલતદાર છે, તેથી એને તો શિષ્યવૃત્તિ મળશે જ એવું હું માનું છું. બરાબર ને? ધનશંકરના માસા એ જ મને કહેતો હતો. ધનશંકરના માસા અહીંયા એની શાળાના વિદ્યાર્થીઓ, મણિયો, બચુડો, ધનશંકર, આ બધા એની શાળાના વિદ્યાર્થીઓના નામ છે. બરાબર? તો ધનશંકરના માસા છે એ શું છે? તો કે એ તો વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. શિક્ષણ મંત્રી કેળવણી અધિકારીના જે હેડ ક્લાર્ક હોય એ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એટલે એના હાથમાં જ બધું છે. આ
બધા પોતપોતાની રીતે વાતો કરે છે. ભાઈ બચુડાના પપ્પા આમ છે, નટુડા આમ છે, મણિયો આમ છે, બરાબર. એ બધા અંદર આવી રીતે વાતો કરતા કરતા જાય છે. એમ કે તને શિષ્યવૃત્તિ મળી રહે. આ બધા આવા બધા છે, કોઈના પપ્પા પ્રિન્સિપલ છે, કોઈના વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, કોઈ ભણવામાં એટલો હોશિયાર છે, તો મહાદેવ તને તો શિષ્યવૃત્તિ મળી રહી, તને મળશે કે કેમ એ નક્કી થતું નથી. એવી વાતો કરતા કરતા બધા શાળા તરફ આગળ વધે છે. મહાદેવ ન ડગ્યો. ન ડગ્યો એટલે તમે તમારી વાતમાં કાયમ રહ્યો. તમને કોઈ ડગવું નહીં. તમે તમારી વાત કરો છો, કોઈ તમારા વાતમાં કાંઈ પણ કહે છે, વાંધો ઉઠાવે છે ને તમે તમારી વાતમાં અડગ રહ્યો છો કે નહીં ભાઈ હું કહું છું એ સાચું જ છે, એટલે ન ડગવું. ડગ્યો નહીં, ડગવાનું નહીં, ન ડગ્યો. મહાદેવ છે એની વાતમાં ડગતો નથી, એકદમ મક્કમ છે. કઈ વાત? મહાદેવ એની વાતમાં ડગતો નથી. ના રે ના. એવું હોત તો પરીક્ષા જ ન લે. મહાદેવ સરસ કહે છે, પોતાની વાતમાં ડગતો નથી અને કહે છે ના ભાઈ ના, એવું હોતું નથી. તો એ પરીક્ષા જ ન લે ને. શિષ્યવૃત્તિ જો એને આપવી ન હોય, જો આવા વિદ્યાર્થીના હેડ ક્લાર્કના વિદ્યાર્થીને, હેડમાસ્ટર છે એના છોકરાને એને જ જો શિષ્યવૃત્તિ આપવી હોય તો એ પરીક્ષા જ શું કામ લે? એટલે એવું હોતું નથી. ખાલી તમે ઘોડા દોડાવો છો. ઘોડા દોડાવવા પણ અહીંયા રૂઢિપ્રયોગ છે, ખાસ સાંભળજો. ઘોડા દોડાવવા રૂઢિપ્રયોગ છે. એનો મતલબ થશે નકામા વિચારો કરવા, કામના નહીં. ઘોડા દોડાવવા મતલબ નકામા વિચારો કરવા, એટલે કે જે શક્ય નથી એવા વિચારો, એટલે ઘોડા દોડાવવા. બરાબર. ઘણી વખત આપણે નવરા બેઠા હોય તો આપણે બી વિચારો એવા આવી જતા હોય છે કે જે ખરેખર કામના બહુ હોતા નથી, અને કેવું ઘોડા દોડાવવા. એટલે મહાદેવ એમ કહે છે કે તમે ખોટા ઘોડા દોડાવો છો, એવું હોતું નથી. નકામા વિચારો કરો. વડાએ કહ્યું. વડો એટલે મોટો. મોટાએ કહ્યું ઠીક ભાઈ, જોઈએ છીએ ને. મામાનું ઘર એટલે દીવા બળે એટલે. સરસ કીધું છે. જુઓ, વડો એટલે મોટો. મોટાએ કીધું કાંઈ વાંધો નહીં, જોઈએ છીએ, આપણે બધા સાથે છીએ. મામાનું ઘર એટલે દીવા બળે એટલે. એ પણ અહીંયા એક કહેવત પ્રમાણે છે કે ખરેખર જે વસ્તુ જ્યારે થવાની છે એ બનશે, આપણે જોઈ લેશું. એ કંઈ બહુ દૂર નથી, નજીક જ છે. હવે પરીક્ષા તારીખ તમે જોઈ લેશું કે તારું રિઝલ્ટ આવે છે. એટલે કે મામાનું ઘર એટલે દીવા બળે એટલે નજીક જ છો, તો બહુ દૂર નથી પરીક્ષાની. હમણાં રિઝલ્ટ આવશે એટલે અમને ખ્યાલ આવી જશે કે શું થયું છે. હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવો. મહાદેવ તાનમાં બોલે છે. તાનમાં એટલે મશગુલ થઈને, એકદમ તલ્લીન થઈને મહાદેવ બોલે છે, મક્કમ થઈને બોલે છે કે હા હા, દીવો બળે એટલે જ મારું રિઝલ્ટ છે. તમે તમારે ચિંતા કરોમાં, અને મને વિશ્વાસ છે કે હું પહેલો નંબર આવીશ જ. બરાબર. સારું, તો કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હવે એકબીજાના ટેકા માંગવાનો પ્રયત્ન કરે છે. 4 વિદ્યાર્થીઓ સાથે છે, એમાંનો એક મહાદેવ અને બીજા 3 જણ છે. એમાંના વડાએ ત્રીજાનો ટેકો માંગ્યો કે ભાઈ સારું, જોઈએ હવે આ મહાદેવ એટલું હિંમતથી કહે છે, એકદમ આમ હોશિયારીથી કહે છે, તો જોઈએ શું થાય છે. પરીક્ષા તો આપવા દો પહેલાં, પછી રિઝલ્ટ ક્યાં દૂર છે, તરત જ રિઝલ્ટની તો ખબર પડી જ જવાની છે. જોઈએ. હા વળી, આપણા ગામનું નાક રહેશે. સરસ. શું કીધું છે? હા વળી, આપણા ગામનું નાક રહેશે. ગામનું નાક રહેવું મતલબ ગામની આબરૂ પ્રતિષ્ઠા જળવાવી. તમને ખબર હશે કે જ્યારે કોઈ શહેરનું રિઝલ્ટ ઊંચું જાય ત્યારે શહેરનું નામ લેવામાં આવે કે ભાઈ આ શહેરનું રિઝલ્ટ છે, આટલા ટકા રિઝલ્ટ આવ્યું. બરાબર. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે ભલે ને મહાદેવ પાસ થશે, શિષ્યવૃત્તિ મળશે, તો આપણા જ ગામની આબરૂ રહેશે, પ્રતિષ્ઠા રહેશે, નાક રહેશે. બરાબર. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 ને ત્રીજો આવીશ તોય 5. મહાદેવ હવે શું કહે છે? જુઓ, મહાદેવ કહે છે કે જો હું પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા. શું કહેવા માંગે સમજો. જો મહાદેવ કહે છે કે જો હું પહેલો નંબર આવીશ ને તો દર મહિને કેટલા રૂપિયા? 15 રૂપિયા. બીજાને 10 અને ત્રીજો આવીશ તોય 5. 5 ક્યાં છે ગાંડા? સરસ કહે છે. પહેલો નંબર આવીશ તો કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે? 15 રૂપિયા. બીજો નંબર આવશે તો શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા મળે છે? 10 રૂપિયા. અને ત્રીજો નંબર આવે છે તો શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા મળે છે? 5 રૂપિયા. આ વાત બહુ સમય પહેલાંની પન્નાલાલ પટેલે લખેલી વાત. પન્નાલાલ પટેલનો પાઠ છે. એ સમયે શિષ્યવૃત્તિનું આ રીતે દર હતું, એ રીતે શિષ્યવૃત્તિ મળતી. તમને ખ્યાલ છે કે હાલના સમયમાં તો શિષ્યવૃત્તિ મળે છે, એ પણ તમારી ડિગ્રીના આધારે સરસ રીતે તમે સારું પરફોર્મન્સ આપો તો શિષ્યવૃત્તિ તમને સારી પણ મળે છે. તમે સારી આગળ લાઈન મેળવી શકો છો.
ત્રીજાએ લાગ સાધ્યો અને કહે છે ને આપણે ઉજાણી મળશે, ચોથાએ પાકું કરી, અરે સારું, એક તો મહાદેવ જો પાસ થશે તો આપણા ગામનું નાક રહેશે, આપણા ગામની આબરૂ વધશે, અને મહાદેવ પાસ થશે તો આપણને થોડી ઉજાણી મળશે, આપણે તો સરસ એ આપણને પાર્ટી આપશે. ઉજાણી મતલબ આપણે સરસ ઉત્સવ કરશું, પાર્ટી કરશું. આપણે મહાદેવ પાર્ટી તો આપે જ ને, આપણે એના ભાઈબંધ છીએ તો. હે ને મહાદેવ, ચોથું પાક્કું કરી લે છે. મહાદેવ પાક્કું ને, તું પરીક્ષામાં પાસ થઈશ તો અમને પાર્ટી આપીશ ને, અમને ઉજાણી કરીશ ને અમારી સાથે? નક્કી, જાઓ. મહાદેવે મંજૂર થયો. મહાદેવ કીધું નક્કી, ચાલો જાઓ, પાક્કું. હું જો પરીક્ષામાં પાસ થઈ ગયો તો તમારી પાર્ટી પાકી, તો હું તમને પાક્કું ઉજાણી કરીશ તમારી સાથે. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. આ રીતે આ ચારેય બાળકો છે, ચારેય વિદ્યાર્થીઓ છે, જતાં જતાં પોતાના ગામ તરફ, પોતાના ગામથી શાળા તરફ જાય છે અને જીભના ઝપાટા મારતા, એટલે આવી રીતે વાતો કરતાં કરતાં આગળ વધે છે. અડખે પડખે મતલબ આજુબાજુ, તમારી આજુબાજુની વસ્તુને આપણે શું કહીએ? અડખે પડખે. અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસરાવતા જાય છે. એ પોતાના ગામથી શાળાએ જાય છે, રસ્તામાં ખેતરો આવે છે અને ખેતરોમાં મેં તમને પહેલાં જ કીધું કે મોલ ઉગેલો છે, પાક ઉગેલો છે. એ પાકને પસવારતા એટલે એને હાથ અડાડતા અડાડતા આગળ 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 ચાલ્યા જાય છે. અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે. ઉંબીઓ મતલબ કોઈ પણ પાક ખેતરમાં વાવેલો છે એના ડુંડા, એને આપણે ઉંબી કહીએ. ઘઉં હોય કે બાજુ હોય કે જે કાંઈ પણ, બરોબર, ખેતરમાં ઉગેલો પાક છે એના જે ડુંડા હોય એને કહેવાય છે ઉંબીઓ. ઉંબીઓને પસવારતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. મોલ ઉપર એટલે કે પાક ઉપર પક્ષીઓ બેસવા જાય છે. તમને ખબર છે કે ખેતરમાં એક સરસ મજાનું માણસ જેવું એક ચિત્ર બનાવી એને બનાવીને રાખીએ, એને આપણે ચાળીઓ કહીએ છીએ. તમે કહો એ ચાળીઓ શું કામ રાખે છે? તો કે ખબર પડે એ પક્ષીઓને એમ થાય કે અહીં કોઈ માણસ છે, માણસ હશે ત્યાં સુધી ખેતરમાં પક્ષીઓ આવશે નહીં પોતે ચણવા માટે, એટલે ખેતરમાં ચાળિયાનું દ્રશ્ય બનાવી અને રાખવામાં આવે છે. તો અહીંયા મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ છે, જ્યારે બેસવા જાય છે ત્યારે તરત જ એને બેસવા નથી દેતા અને ઉડાડવા માંડે છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. હવે દૂર, હજી એની શાળા દૂર છે, શાળા દૂર છે, એમાં આ મોલ ઉપરથી થોડી થોડી એની આમ શાળા નજર નાખે છે તો થોડીક એવી શાળા એને દેખાય છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે. ચારે દિશે, ચારેય દિશામાં ફરતી બાજુ ખેતરમાં અત્યારે મોલ ઉગેલો છે એ આ બાળકો જોતા જાય છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે. થંભી જાવી એટલે ઊભી રહી જાવી, રોકાઈ જવી, કાંઈ પણ તમે કહી શકો. એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકીને ઊભો રહે છે, બોલી પડે છે. મહાદેવ એકદમ આમ જોતા જોતા, આ ચારેય બાજુ ખેતરમાં જુએ છે ને, તો એકદમ જોતા જોતા એની નજર ઊભી રહી જાય છે, અટકી જાય છે અને એકદમ બોલી ઉઠે છે. શું બોલે છે? ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી, નજર ગૂંથે છે, પેલી બાજુના ખેતર તરફ જુએ છે. મહાદેવ તરફ ખેતરમાં જોતો જોતો એની નજર અટકાઈ જાય છે અને બોલે છે ખાઈ જવાની. બીજા બધાને એમ થયું અને એ પણ મહાદેવની સામે એ ખેતરમાં જુએ છે કે શું ખાઈ જવાની, આ શું બોલે છે? પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ. શેનો પાક છે ખેતરમાં? ઘઉંનો. ઘઉંનો હજી કૂણો કૂણો પાક છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. આ નજર મહાદેવની ખેતરમાં પડે છે. ખેતરમાં એક સારસ પક્ષી જેમ તરતું હોય એવી ગાય ઊભેલી છે અને આ કૂણો કૂણો પાક છે ને ઘઉંનો એ ખાતી જાય છે એવું અહીંયા મહાદેવ જુએ છે. અને બધા વિદ્યાર્થી એના સાથેના જે ચારેય હતા એની નજર પણ ત્યાં જાય છે. કાપલો કાઢી નાખવાની. અહીંયા રૂઢિપ્રયોગ છે કાપલો કાઢવાનો, એમાં બધું જ ખાઈ જવું. કાપલો કાઢી નાખવો મતલબ બધું જ ખાઈ જવું, રૂઢિપ્રયોગનો મતલબ થશે. કાપલો કાઢી નાખવાનો. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા.
મહાદેવે જોઈ અને એમ લાગ્યું કે આ તો બધું ખાઈ જશે. હવે મહાદેવ ત્યાંથી એક ડગલું પણ આગળ ખસતો નથી, જાણે કે એના પગ છે એ જમીન સાથે જકડાઈ ગયા, થોંભી ગયા, ઊભા રહી ગયા. ત્યાંથી એક ડગલું પણ એ આગળ ચાલતો નથી. મહાદેવના પગ ત્યાં થંભી જાય છે. આગળ તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. એમાંનો એક વિદ્યાર્થીનું નામ આવ્યું હવે શંકા. શંકા નામનો એમનો મિત્ર છે એ મહાદેવને એમ કહે છે કે કદાચ તારી માસીના ખેતરમાં ઊભી છે કે નહીં ગાય? મને એવું લાગે છે કે તારી માસીના ખેતરમાં ગાય ઊભી હોય ને ત્યાં મોલ ખાતી હોય ને એવું લાગે છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે. ત્રીજો વિદ્યાર્થી છે એમ કહે છે કે ના, કદાચ તો એના માસીના ખેતરમાં તો નથી, તો ક્યાં? તો કે શેઢા ઉપર લાગે. શેઢા મતલબ તમને ખબર હશે, આપણે શેઢો બોલીએ છીએ કે ખેતરનો ભાગ પૂરો થાય અને પછીનો જે ભાગ હોય સાઈડમાં, બરાબર, એને આપણે શેઢો કહીએ છીએ. તો કે ના ભાઈ, હવે શેઢા ઉપર લાગે છે, હજી ખેતરની અંદર પ્રવેશી હોય એવું લાગતું નથી. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો. તે પણ વિચારતો હોય એવી રીતે મહાદેવ વિચાર કરતો હતો અને વિચારમાં ને વિચારમાં એ બોલે છે આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને. સરસ, મહાદેવ બહુ બોલે છે સારું. મહાદેવ એમ કહે છે કે ખરેખર એ ખેતરની આ બાજુ હોય કે પેલી બાજુ હોય, એટલે કે આ પા હોય કે પેલી પા હોય, પણ ખાવાની તો ઘઉં જ ને. ખેતરમાં ઘઉંનો મોલ ઉગેલો છે તો એક ઘઉંનો મોલ ખાવાની જ ને. એ શેઢા ઉપર હોય કે ખેતરની અંદર આવી જશે તો ઘઉંનો મોલ તો ખાવાની જ છે. ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો. એને ગામ બાજુ પોતે જતા હતા, ક્યાં? શાળાએ જતા હતા, પણ એણે ગામ બાજુ ફરીને જોયું પણ ત્યાં કોઈ દેખાતું નહોતું. પણ છતાં એણે બૂમ પાડીને કહ્યું, કોઈ માણસ જો દેખાતો હોય તો હું બૂમ પાડું, તો અમે શાળાએ જઈએ ને માણસ અહીં ગાય કાઢી નાખે ખેતરમાંથી, પણ એને કોઈ દેખાતું નથી. એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. ગામ તરફ નજર કરી, કોઈ દેખાતું નથી, છતાંય બિચારો મહાદેવ બોલે છે કે એ મારી માસીને કહેજો કે ગાય. એટલું બોલીને સ્ટોપ થઈ જાય છે, આગળ વધતો નથી. શું કામ? વળી એને થયું, વળી વિચાર આવે છે. શું વિચાર આવે છે? વળી એને મહાદેવને વિચાર આવે છે ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. સરસ કીધું છે મહાદેવે. જુઓ તમે શું કીધું છે. પહેલાં એ બૂમ પાડીને ગામમાં કહે છે, શું કહે છે? એ મારી માસીને ત્યાં કહેજો કે ખેતરમાં ગાય આવી ગઈ છે. વળી ત્યાંથી સ્ટોપ થઈ ગયો. શું કામ? હવે એ ક્યારે મારી માસીને જઈને કહેશે, ક્યારે અહીંયા આવીને ગાય કાઢશે? ત્યાં તો કાપલો જ કાઢી નાખો. કાપલો કાઢી નાખો રૂઢિપ્રયોગ છે. કાપલો અમે આપની પહેલાં પણ તમને કીધું, કાપલો કાઢી નાખો મતલબ બધું જ ખાઈ જવું, બરાબર? તો મહાદેવ કહે છે કે હવે ક્યારે આવશે તે તો મારો અહીંયા આ કાપલો કાઢી નાખશે, ગાય બધું જ ખાઈ જશે, કાંઈ બાકી નહીં રહેવા દે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લેને શંકા, ગાયને હું હાંકતો આવું. કોણે દફતર ધર્યું? મહાદેવે. મહાદેવે પોતે દફતર લઈને શાળાએ જતા હતા. એ દફતર મહાદેવે શંકાને આપી દીધું. શંકાને કીધું કે આ દફતર લઈ તમે બધા શાળાએ જાઓ, હું આ ગાયને હાંકી અને શાળાએ આવું છું. ખાસ યાદ રાખજો, મહાદેવે કોને દફતર આપ્યું? આ તમને નાના નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. મહાદેવે શંકરને દફતર આપ્યું, શંકાને દફતર આપ્યું અને કહ્યું કે તમે બધા શાળાએ જાઓ, હું ગાયને હાંકી અને પાછો આવું છું. શંકાએ દફતર લીધું. યાદ આવ્યું, તારે ત્યાં પરીક્ષા છે ને? શંકાએ દફતર તો લઈ લીધું મહાદેવનું, પણ તરત જ એને મહાદેવને કીધું ભાઈ તારે તો પરીક્ષા છે ને, તું ગાયને હાંકવા જાય તો પરીક્ષા કોણ દેશે તારી? આવ્યો આમ. મહાદેવ તો પાટી લગાવી. કાંઈ એને કહેવા માટે ઊભો નથી રહેતો શંકાને. હું આવું છું, તમે જાવ એમ કરી મહાદેવ તો પાટી લગાવી દોડવા માંડ્યો ફટાફટ. જ્યાં ગાય દેખાતી હતી ત્યાં દોડી અને પોતે પહોંચી જાય છે. મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો તમ તમારે હેંડદા ખાવો, આવ્યો હું તો આમ. આ બે લીટી સમજી લઈએ આપણે. મોલ ઉપર ઉડતી ઉડતી સમડી, જેમ જાતી હોય પાક ઉપર, જાણે કોઈ સમડી ઉડતી ઉડતી જાતી હોય ને એવી રીતે મહાદેવ છે એ ઉડતો 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 દોડતો દોડતો, જાણે કે દોડતો નથી, ઉડે છે. એ સ્પીડે જાય છે મહાદેવ. અને એનું માથું હવે તો દેખાતું નથી. અને બીજા એના મિત્રોને તમે હેંડતા થાઓ એટલે તમે ચાલતા થાઓ, તમે જાઓ
હું હમણાં આવી જઈશ. આ આપણે અહીંયા સુધી પાર્ટ 1માં રાખીશું. હવે પછીનો મારો નેક્સ્ટ વિડીયો આવશે, એમાં આપણે પાર્ટને આગળ વધારીશું.